કાકા હું શું કહું છું ખબર છે? આ આપણે મોનતા કહીએ બરાબર છે, પણ આ મોનતા છે નહીં. મોંચા જો હવે છે મારું મન જોને છે ભલા મોને અને કોમ કર્યું છે ને એટલે આજ મને કોઈ હરખ જ નથી માતો. માં દશામાં આજ કોમ કર્યું છે મારે. હા વાત સાચી કાકા, પણ શું કામ કર્યું એ તો કહો મને તો ખબર પડવી જોઈએ કે. હવે તું મારી વાત ઓપર, આ મોંચા શની છે તને કહું હા કે આ મોંચા તું હોતો હતો ને એટલે તને તારું હગું નતું થતું, તારું હગું થઈ જાય ને તું પૈણી જોઈ ને એવી મોંચા છે. એન મારો વાઘ આવ્યો. બંકો બંકો નમસ્કાર મિત્રો, અત્યારે અશ્વિન હિન્દુસ્તાની ટીમે દશામાની માનતાનો એક વિડીયો જે લોન્ચ કર્યો હતો પહેલા. તો મિત્રો એ વિડીયોના મારફતે અત્યારે અશ્વિન હિન્દુસ્તાની ટીમ એવી માહિતી આપવા જઈ રહ્યા છે જે મિત્રો તમારે સાંભળવી અચૂક છે. મિત્રો તો વિડીયો તમે છેલ્લે સુધી અવશ્ય જોજો. જો વિડીયો તમે છેલ્લે સુધી નથી જોયો તો અમને એવું લાગશે કે તમે અશ્વિન હિન્દુસ્તાનીના વિડીયો તમને ગમતા નથી, અશ્વિન હિન્દુસ્તાનીના વિડીયો તમે જોતા નથી. અને તો મિત્રો તમને ખબર હશે કે અત્યારે દશામાના વ્રત જોરોશોરોથી ચાલી રહ્યા છે અને દરેક ભક્તો માના દર્શન કરવા મીનાવાડા પણ જતા હોય છે. હા મિત્રો, તો મીનાવાડા જતા દરેક ભાવિ ભક્તો અને જે દશામાનું વ્રત કરતા એવા દરેક ભાવિ ભક્તોને એક જ વાત હું જણાવવા માંગુ છું કે જ્યારે તમે વ્રત કરતા હોય તો સાચા મનથી અને સાચા હૃદયથી કરજો, કારણ કે ત્યારે જ તમારા વ્રત સફળ થાય છે. અને મિત્રો અમુક એવી બાબતોનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ મિત્રો. તો મિત્રો તમે પણ દશામાના વ્રત કરવાના છો તો આ વિડીયો એક અવશ્ય જોઈ લેજો, જેથી તમને ખબર પડે કે દશામાના વ્રત કરતા સમયે શું શું બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તો વિડીયો પહેલા જોઈ લો. વ્રત રાખનાર વ્યક્તિએ દિવસમાં માત્ર એક જ વાર સાત્વિક ભોજન એટલે કે એકટાણું કરવું જોઈએ અને 10 દિવસ સુધી જ્યાં માતાજીનું સ્થાપન કર્યું હોય તે રૂમમાં અથવા તો ઘરને ક્યારેય તાળું ન મારવું જોઈએ. પરિવારના કોઈ એક વ્યક્તિએ ઘરમાં હાજર રહેવું જોઈએ. માતાજીની સામે 10 દિવસ સુધી અખંડ ઘીનો અથવા તો તેલનો દીવો પ્રજ્વલિત રાખવો જોઈએ. વ્રત કરનાર વ્યક્તિએ ખાટલો કે ગાડલા પર ન સૂવું જોઈએ, તેના બદલે જમીન પર પથારી કરીને સૂવું જોઈએ. મન, વચન અને કર્મથી પવિત્રતા જાળવવી જોઈએ. નિંદા ન કરવી જોઈએ, ગુસ્સો પણ ન કરવો જોઈએ. જય દશામાં. તો હા મિત્રો, જ્યારે અશ્વિન હિન્દુસ્તાની દશામાની માનતાનો વિડીયો બનાવી મારફતે આપને એક માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કર્યો હતો કે જ્યારે તમે દશામાની મૂર્તિ લાવો તો એમાં પીયુપી એક એવી મૂર્તિ આવે છે જે પાણીમાં ઓગળતી નથી, એવી નહીં લાવો. અને જ્યારે તમે વ્રત કરતા હોય ત્યારે ઢોલ નગાડા સાથે દશામાનું આગમન કરો, દશામાની ભક્તિ કરો, દશામાના દીવા કરો અને ખૂબ આનંદથી તમારી મનોકામના દશામાં પૂરી કરજો. તો મિત્રો તમે પણ જો દશામાને માનતા હોય તો કમેન્ટમાં જય દશામાં લખવાનું ભૂલતા નહીં. અને મિત્રો દશામાની જ્યારે વ્રત કરતા હોય ત્યારે અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. એ બાબતો મેં વિડીયોમાં દર્શાવી તો એ બાબતોનું પણ તમે ખાસ ધ્યાન રાખજો. અને મિત્રો તમારા ઘરમાં કોઈ વ્રત કરતું હોય એમને પણ આ વિડીયો શેર કરજો, જેથી એમને પણ ખબર પડે કે આપણે શું શું બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. હા મિત્રો, તો હવે આપણે વિડીયોનો એન્ડ કરવા જઈ રહ્યા છીએ, પણ તમે જો દશામાને માનતા હોય તો કમેન્ટમાં જય દશામાને કોમેન્ટ લખી જ દેજો, નામ લખી જ દેજો. અને અશ્વિન હિન્દુસ્તાની જે દશામાની માનતાનો વિડીયો લોન્ચ કર્યો હતો પહેલા, અને એ મારફતે અત્યારે એ જણાવવા માંગતા હતા કે તમે દશામાના સાચા હૃદયથી ભક્તિ કરજો, દશામાં તમારું હર મનોકામના પૂરી કરશે. તો હવે આપણે એવા એક જ કામ છે, જય દશામાં લખી દેજો. આટલા સુધી વિડીયો જોયો હોય અને અશ્વિન હિન્દુસ્તાનીને તમે વિડીયો જોવા ગમતા હોય તો પણ તમે જય દશામાં તો લખી જ દેજો. તો મિત્રો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોના અંદર. જય માતાજી, જય દશામાં. ઉપરના વિડીયો છે એને જોવાનું પણ ના ભૂલતા. જય માતાજી.